પ્રભુએ યહોવાએ મૂસાને ઝાડવા મધ્યે દર્શન આપ્યું. હવે મૂસા કઈ પરિસ્થિતિમાં છે આપણને ખબર છે. જંગલમાં છે અને જંગલમાં પુષ્કળ ઝાડવાઓ છે. ત્યાં આકાશમાંથી દર્શન પણ આપી શકે છે, પરંતુ ઝાડવા મધ્યથી સિક્રેટ દર્શન એમને આપવામાં આવ્યું. અને એ ખાલી જંગલમાં એ જ વ્યક્તિ એવો હતો કે તેણે જોયું. અને પ્રભુ પણ એમને ખાસ દર્શન આપવા માગતા હતા. અને એના ઉપરની કલમ આપણે જોઈએ છે, તેમાં એવું લખેલું છે, અને મૂસા પોતાના સસરાના એટલે મિદ્યાનના યાજક યિથ્રોના ઘેટાં સાચવતો હતો, અને તે એ ઘેટાને અરણ્યની પેલી બાજુએ લઈ ગયો ને તે દેવના પર્વત હોરેબ આગળ આવ્યો. પેલી બાજુએ લઈ ગયો. જે જગ્યા પર કાયમ ઘેટા બકરા ચરાવે છે એ જગ્યા પર પ્રભુએ દર્શન આપ્યું નહીં. અરણ્યની પેલી બાજુએ લઈ જાય છે ત્યારે પ્રભુ ઝાડવા મધ્યે દર્શન આપે છે. મૂસાને અરણ્ય ક્રોસ કરવું પડ્યું અને પછી એમને દર્શન આપવામાં આવે છે. ઘણી વખત આપણે ચીલાચાલુ રસ્તાઓ પર પ્રભુના દર્શનો શોધીએ છીએ. દુનિયા જે ચાલે છે એ રસ્તાઓ, રોજિંદા જીવનના રસ્તાઓમાં પ્રભુના દર્શન ઈચ્છીએ છીએ. વહાલાઓ, એ પોસિબલ નથી. કેમ કે અહીંયા ઘેટાને અરણ્યની પહેલી બાજુએ લઈ ગયા પછી પ્રભુએ એને દર્શન આપ્યું છે. ત્યાં બધા જ આટલું બધું એ લોકો આગળ વધવા માગે નહીં, જોખમ ખેડવા માગતા નહીં હોય. પરંતુ આને એવું લાગ્યું મૂસાને કે આજે તો હું પહેલી બાજુ લઈ જાઉં. અને તે પહેલી બાજુ જવાનું આવવાનું ઘણું બધું કઠિન હોઈ શકે છે. મેં પણ એક સમયમાં એ અનુભવોમાંથી પસાર થઈ છે. અંદર જંગલમાં જવું ઘણું કઠિન, બહાર નીકળવાને માટે મુશ્કેલ બની જાય. ઘેટા બકરા ખોવાઈ જાય. સાથે સાથે ત્યાં ડર પણ હોઈ શકે છે. પરંતુ આ મૂસાને ડર નથી. ઘેટાને સારું મળે એટલા માટે સારા ચારામાં એ લઈ જાય છે કે જ્યાં બીજા લોકો લઈ ગયા નહીં હોય, અને એવી જગ્યા પર આ ઘેટાનું પોષણ મળશે એમ કરીને એ લઈ જાય છે. જ્યારે ઘેટાની આપણે માવજત કરીએ છીએ, સાવધાની રાખીએ છીએ, ઘેટાની આપણે સંભાળ રાખીએ છીએ, સાથે સાથે એમનું સારું અને ભલું વિચારીએ છીએ, એવા સમયમાં આપણું પણ પ્રભુ ભલું વિચારે છે. કદાચ મૂસાએ એવું વિચારી લીધું કે મારી જિંદગી અહીંયા ખતમ થઈ જશે. હું નહીં કનાન જોઈ શકું, નહીં હું રિટર્ન મિસરમાં જઈ શકું અને મારા વહાલાઓને મળી શકું. પરંતુ એ જે વિચારતો હતો એ ખોટું હતું. હર કોઈ વ્યક્તિ જ્યારે નાસીપાસ થઈ જાય ત્યારે આવું વિચારી લે છે. પરંતુ એ બધો જ સમય મૂસાને માટે કેળવણીનો સમય હતો. તમને અને મને પ્રભુ અરણ્યમાં કેળવે છે, અને હજુ અરણ્યમાં નથી કેળવાયા તો અરણ્યના પહેલે પાર જવાને માટે પ્રભુ પ્રેરણા પૂરી પાડે છે. અને ત્યાં પ્રભુ આપણને એવા સિક્રેટ દર્શન આપવા માગે છે કે જ્યાં બીજા લોકો આપણી વાતચીત સાંભળી નહીં શકે. બીજા લોકો આપણને પ્રભુ જે કામ સોંપવા માગે છે એની ઝલક એ લોકો પામી નહીં શકે. કેમ કે પ્રભુ અંતર્યામી ઈશ્વર છે, સર્વશક્તિમાન છે, અને એ એટલો ભયાવહ છે કે એમનું જે દર્શન છે એ બીજાને એક્સ્ટ્રા લોકોને જણાવવા માગતા નથી. જે વ્યક્તિ ઘડાઈને તૈયાર થયેલો છે એવા જ વ્યક્તિને પ્રભુ આપવા માગે છે. એટલા માટે બીજા પણ હશે એના કરતાં આમને જ એ દર્શન આપવામાં આવ્યું. આજે તમે પોતાની જાતને પૂછો કે ઈશ્વરના કામને માટે શું હું ઘડાઈ રહ્યો છું? હું ઘડાઈ ચૂકેલી છું? જો ઘડાઈ ચૂકેલા હશે તો પ્રભુ તમને પણ હોરેબ પર્વત આગળ લઈ જશે, કે જે દેવનો પર્વત છે, અને એ પર્વત ઉપર પ્રભુ તમને દર્શન આપવા માગે છે. ઝાડવા મધ્યે દર્શન આપવા માગે છે. એ પછી કયા પ્રકારનું ઝાડવું હશે, કઈ સેવાને માટે તમને બોલાવ્યા હશે, આહવાન ફેંકતા હશે પ્રભુ, એ આપણે નહીં જાણીએ. એ તો જ્યારે ઝાડવા પાસે જઈશું, દર્શનના સ્થળે જઈશું, દર્શનના સમયે જ પ્રભુ આપણને બતાવશે. આ દિવસોમાં પ્રભુને માટે, પ્રભુનું સૈન્યને લઈ જવાને માટે આપણે કેટલા સક્ષમ છે. મૂસા એવો તૈયાર થઈ ગયેલો આગેવાન હતો. પહેલાં ભૌતિક આગેવાન હતો, હમણાં એ
આગેવાન બનેલો છે. અને તેથી પ્રભુએ જોઈ લીધું કે બસ હવે મિસ્રનો રાજકુમાર આનાથી નથી, પરંતુ મારો આગેવાન તૈયાર કરેલો છે. એક મોટા બાળકની જેમ આગેવાની કરવાની ક્ષમતા આનામાં છે. ત્યારે પ્રભુએ એમને દર્શન આપ્યું. દરરોજ પ્રભુ તમને ચેક કરે છે. આગેવાની લેવાને માટે તમે કાબિલિયત ધરાવો છો? એવા તમે પરિપક્વ થઈ ચૂક્યા છો? એવા તમે બુઝુર્ગ થઈ ચૂક્યા છો? જો એવા થઈ ચૂક્યા હશે તો જ પ્રભુ અરણ્ય પેલે પાર જઈને તમને દર્શન આપશે. ઝાડવા મધ્યે અને તમને જે રીતના ઉપયોગ કરવા માગે છે તેમની મીટિંગ, સિક્રેટ મીટિંગ પ્રભુ તમને બતાવશે. પરંતુ જો હજુ તમે તૈયાર નથી થયા તો તમને અરણ્યમાં આવી રીતના ઘેટા બકરા ચરાવતા થોડાક ટોળા સાચવતા આપણે જોઈ શકીશું. ટોળાને સાચવવાવાળા હવે એવા મોટા ટોળા, લાખોના ટોળાને સાચવવાવાળા મૂસાને પ્રભુએ આગેવાની આપી દીધી કે હવે તારે આ 4-5 આવા ટોળા નહીં, પરંતુ હવે તારે લોકોના લાખોના ટોળા સાચવવા પડશે. અને એના માટે એમને દર્શન આપ્યું. તમે અને હું, આપણે જ્યારે એક નાનું સરખું ટોળું સાચવી નથી શકતા તો પછી મોટા ટોળા ઉપર પ્રભુ કેવી રીતના જિમ્મેદાર ઠરાવશે? એ ઠરાવશે નહીં. એટલા માટે આપણે વિશ્વાસુ બનીને સેવા કરવાની જરૂર છે. જે બી મળેલું છે થોડામાં જ્યારે વિશ્વાસુ બનીએ છીએ ત્યારે વધારામાં મળે છે. પરંતુ થોડામાં કોઈ જોતું નથી એમ કરીને આપણી મરજી પ્રમાણે સેવા કરીએ છીએ ત્યાં આપણા જે ટોળા છે ઓછા થતા જાય છે. પ્રભુનો વિશ્વાસ અને ભરોસો ઓછો થતો જાય છે. મૂસાનો ભરોસો વધ્યો હતો. પ્રભુએ મૂસા પર વધારે વિશ્વાસ કર્યો અને એને મોટી જવાબદારી સોંપી. તમે અને હું નાનામાં વિશ્વાસુ માલુમ પડીએ અને જે પણ ટોળા સોંપેલા છે એને વફાદાર રહીએ, વિશ્વાસુ રહીએ અને પ્રભુ આપણને મોટા કામો પર ઠરાવશે. તો આ વચનો પ્રમાણે જીવન જીવવા પ્રભુ સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ સ્વર્ગીય સનાતન ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ જ કરીએ છીએ. તમામ શ્રોતાજનોને તમે એવા જાણવા માટે દર્શન આપો અને તમારી સેવાને માટે ઉપયોગી બનાવો, કેળવો એવી કૃપા